10મામાં આપણે આવી ગયા છીએ અને ઇંગ્લિશ મીડિયમમાં છો, પણ આપણે જ્યારે ગુજરાતી ભણીએ એક તો માતા અને માતૃભાષા એનું આપણને ગૌરવ હોવું જોઈએ. એટલા માટે આપણે બોલતા શીખ્યા તો પણ ગુજરાતીમાં બોલતા શીખ્યા, સમજતા શીખ્યા તો પણ ગુજરાતીમાં સમજતા શીખ્યા. એટલે આજે આપણે ગુજરાતી માટે શીખવું હોય તો વ્યાકરણ એનો પાયો છે, મૂળ છે. એ જો સારી રીતે શીખીશું તો પછી બીજું બધું જ આપણે સારી રીતે કરી શકીશું. અને બીજા બધા જ સબ્જેક્ટ જેટલું આપણે મહત્ત્વ આ ગુજરાતી વિષયને પણ આપવાનું છે. ઘણીવાર એવું થાય છે કે ગુજરાતીની ઉપેક્ષા થાય છે કે તો કરી લઈશું, એમાં શું, એ તો આવડે છે, અને પછી પાઘડીનો વળ છેડે આવીને અટકે છે. એટલે આપણા જે માર્ક્સ આવવા જોઈએ બધા સબ્જેક્ટમાં એ પ્રમાણે ગુજરાતીમાં નથી આવતા. તો આજે આપણે ગુજરાતીમાં સમાસ વિશે જોઈએ, સમાસ વિશે સમજવા પ્રયત્ન કરીએ. સમાસ એટલે સામાસિક શબ્દ, બે શબ્દ જોડાયેલા હોય. એ જોડાયેલા શબ્દોને જુદા પાડવાની પદ્ધતિ જુદી જુદી હોય, એને સમાસ કહેવામાં આવે છે. હવે એ જોડાક્ષર પણ હોય, સંધિના પણ હોય, પણ એને આપણે જુદા કેવી રીતે પાડીએ એની પદ્ધતિ જુદી જુદી હોય, એને આપણે સમાસ કહીએ છીએ. તમારા અભ્યાસક્રમમાં 4 સમાસ છે. તમે 9મામાં થોડું ભણી ગયા છો, થોડું પુનરાવર્તન થશે, થોડું નવું શીખવા મળશે. તો પહેલો સમાસ છે, જો શબ્દ અહીંયા લખ્યું છે, શબ્દ જોડેલા કે ભેગા હોય તેનો વિગ્રહ કરવો, તેને છૂટા પાડવાની પદ્ધતિને સમાસ કે સામાસિક શબ્દ કહેવામાં આવે છે. આવા સમાસના ઘણા પ્રકાર છે. આપણે હવે આપણા અભ્યાસક્રમમાં દ્વંદ્વ સમાસ, દ્વિગુ સમાસ, કર્મધારય, મધ્યમપદલોપી તથા તત્પુરુષ સમાસ સમજવાના છે. આજે આપણે એમાંથી 2 કે 3 સમાસના પ્રકાર સમજવા માટે પ્રયત્ન કરીશું. નંબર 1, દ્વંદ્વ સમાસ. દ્વંદ્વ એટલે જોડકું, જોડકું એટલે 2. હવે એ 2ને છૂટા પાડવાની પદ્ધતિ કેવી રીતે હોય? તો 2ને એવી રીતે અને વડે અને કોઈક વખત કે વડે છૂટા પાડી શકાય, જેને આપણે ઇંગ્લિશમાં કંજક્શન કહીએ છીએ. હવે અને વડે કેવી રીતે છૂટા પડે, કયા શબ્દો છૂટા પડે, અને કે વડે કયા શબ્દ છૂટા પડે, એ આપણે સમજવા પ્રયત્ન કરીએ. દ્વંદ્વ, ફરીવાર કહું, દ્વંદ્વ એટલે જોડકું, જોડકું એટલે 2, 2. તો હવે આપણે દાખલા તરીકે માતા પિતા, ફૂલહાર, તો માતા અને પિતા, ફૂલ અને હાર. અને ઘણીવાર ગુજરાતીમાં જોડાક્ષર પણ આવી જાય કે ભાઈ લાભા, લાભ. તો લાભ કે અલાભ, બેમાંથી એકની પસંદગી કરવાની હોય તો તે વખતે કે વડે વિગ્રહ કરવાનો હોય. પરીક્ષામાં વિગ્રહ કરવાનો નથી હોતો, પણ મનથી સમજવાનો હોય છે. હવે ફરી એકવાર સમજાવું, અને કે. અને વડે તો માતા પિતા એટલે માતા અને પિતા, ભાઈ બહેન, એ રીતે છૂટું પડે. પછી આબોહવા એટલે આબ અને હવા, આબ એટલે જળ, હવા એટલે પાણી. કોઈ પણ જગ્યાનું 30 વર્ષના હવામાનને આબોહવા કહેવાય, એટલે આબ અને હવા. એવી રીતે અંજળ, પણ આપણી ગુજરાતી ભાષામાં આપણે શું બોલીએ? અંજળ પાણી. પણ અન્ન જળમાં અન્ન પ્લસ જળ, એટલે અન્ન અને જળ એ જોડાયેલા છે, તો આને દ્વંદ્વ સમાસ કહેવાય. હવે કે વડે કેવી રીતે એનો વિગ્રહ થાય? તો હાર, બેમાંથી એકની પસંદગી કરવાની હોય તો કે વડે એનો વિગ્રહ થાય. ભાઈ હાર કે જીત, હાર જીત, તો હાર કે જીત, બેમાંથી એક. હવે દાખલા તરીકે આપણે ત્યાં કોઈ મહેમાન આવ્યા હોય તો સામાન્ય રીતે આપણે પૂછીએ કે આપ ઠંડુ લેશો કે ગરમ લેશો? તો મહેમાન એવું થોડા કહેવાના છે કે ઠંડુ ને ગરમ બંને લઈશું. ઠંડુ કે ગરમ, હાર કે જીત, નાનું કે મોટું, તોફાની કે શાંત. તો આવી રીતે દ્વંદ્વ સમાસનો વિગ્રહ કરવામાં આવે છે. દ્વંદ્વ સમાસ બધા સમાસમાં ઇઝી છે. થોડું ધ્યાન રાખીએ અને એની ચાવી કી પકડી લઈએ તો પછી આપણને વાંધો આવે નહીં.
એક જ સમાસ શીખવાડીએ તો એમ થાય કે એ તો આવડી ગયો, પણ એક સાથે 3-4 શીખવાના હોય તો પછી એમાં વિચાર કરીએ એટલે આપણે પ્રેક્ટિસ કરીશું તો વાંધો આવે નહીં. પ્રેક્ટિસ મેક્સ એ મેન પરફેક્ટ. તો એ રીતે આપણે સમજવા પ્રયત્ન કરીએ. બરાબર. એટલે બે એટલે જોડેલા, અને વડે અને કે વડે એનો વિગ્રહ થાય તેને આપણે દ્વંદ એટલે દુવિધા. બે વસ્તુ આપણે વિચાર મનમાં આવે તો દ્વિધા, ગુજરાતીમાં દ્વિધા કહીએ, હિન્દીમાં દુવિધા છે એવું કહીએ. તો એના પરથી હવે તમને દ્વંદ સમાસનો ખ્યાલ આવી ગયો છે. બરાબર છે. હવે મધ્યમ પદનો લોપ થવો એટલે કે મધ્યપદ અદ્રશ્ય થવો, એને કાઢી નાખવું, એને મધ્યમ પદ લોપી સમાસ કહેવાય છે. હવે આ મોડે ગમે એટલું સમજાવીએ પણ એના ઉદાહરણ દ્વારા વધારે સારી રીતે આપણને સમજણ પડે. આપણે આપણી બોલીમાં બોલીએ છીએ કે દવાખાનું, ટપાલ પેટી, આમંત્રણ પત્રિકા, તો આ મધ્યમ પદલોપી સમાસ છે. તો કેવી રીતે ખબર પડે કે ભાઈ આ મધ્યમ પદલોપી સમાસ છે? તો આમંત્રણ પત્રિકા એટલે આમંત્રણ આપતી પત્રિકા, એટલે આપતી વચ્ચેનો શબ્દ જે છે એનો લોપ થાય છે, એ અદ્રશ્ય થાય છે, એટલે એને મધ્યમ પદલોપી સમાસ કહેવાય. એવી રીતે દવાખાનું તો દવા મેળવવાનું સ્થાન, એટલે વચ્ચેનો શબ્દ મેળવવાનું એ જતો રહેશે. એ જ રીતે ટપાલ પેટી તો ટપાલ નાખવા માટેની પેટી. પછી એ જ પ્રમાણે આપણે બોલીએ છીએ દહીંવડા, વર્તમાન પત્ર. દહીંવડા એટલે દહીંમાં મિશ્રિત વડા, વર્તમાન પત્ર એટલે વર્તમાન સમાચાર આપતું પત્ર, છાપું, ન્યૂઝપેપર. તો આ બધા આ તમારા પાઠ્યપુસ્તકમાં મધ્યમ પદલોપી સમાસના બહુ જ ઉદાહરણ છે. એમાં હું થોડાક તમને આપ્યા છે, બીજા આપણે વધારે જોવા પ્રયત્ન કરીશું. તમે સ્વાધ્યાય કરશો તો ખ્યાલ આવી જશે. ફરીથી એકવાર મધ્યમ પદ લોપી સમાસ, એને ટૂંકમાં મ પ લો પણ કહેવામાં આવે છે. તેમાં મધ્ય પદનો લોપ થાય, મધ્ય પદ અદ્રશ્ય થાય, તેને મધ્યમ પદ લોપી સમાસ કહેવામાં આવે. દાખલા તરીકે મરણ પોક, તો મરણ સમયે જોરથી રડવું એને મરણ પોક કહેવાય. એ જ રીતે દહીંવડા, વર્તમાન પત્ર, આમંત્રણ પત્રિકા, આ બધા આપણી ભાષામાં લાંબી મોટી વસ્તુને ટૂંકમાં કહેવું હોય તો આ શબ્દ પ્રયોગ થાય છે, તેને મધ્યમ પદ લોપી સમાસ કહેવામાં આવે છે. આ પાઠ્યપુસ્તકમાં એમાં બહુ જ ઉદાહરણ છે, પણ પ્રેક્ટિસ કરીશું અને અભ્યાસ કરીશું તો કશું અશક્ય નથી. હવે ત્રીજો સમાસ છે એ દ્વિગુ સમાસ. દ્વિગુ સમાસ એટલે પ્રથમ પદ સંખ્યાવાચક હોય. સંખ્યા એટલે ફિગર. આ મજા આવે એવું છે, તમને ગમે એવું છે અને યાદ રહેવું પણ છે. હવે ઘણી વખત શું થાય છે કે દ્વિગુ સમાસને બહુવ્રીહિમાં પણ ગણવામાં આવે છે, પણ અત્યારે આપણે દ્વિગુની રીતે સમજવા પ્રયત્ન કરીશું. આગળ ઉપર જોઈ ગયા કે સામાસિક શબ્દો એટલે બે શબ્દો. તો દ્વિગુ સમાસમાં પ્રથમ પદ સંખ્યાવાચક હોય. દાખલા તરીકે ત્રિભેટો, તો 3 રસ્તા ભેગા થતા હોય એવી જગ્યા. આપણી અમદાવાદની ભાષામાં ખાસ ચૌટો, ચકલું એટલે 4 રસ્તા ભેગા થતા હોય એવી જગ્યા. પછી પંચપાત્ર એટલે 5 પાત્ર. પછી પંચામૃત, તો પંચ અમૃત એટલે 5 અમૃત, જે આપણે પૂજામાં ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે 5 શબ્દ સંખ્યાવાચક આવ્યો. ષડ ઋતુ એટલે 6 ઋતુ. ષડ એ સંસ્કૃત શબ્દ છે. સપ્તર્ષિ એટલે સપ્ત ઋષિ, પાછું સંધિ પણ થતી જાય છે. અષ્ટકોણ એટલે 8 કોણ. નવરાત્રિ, રાત્રિ ખરી પણ નવરાત્રિ. અને દશાનન, 10 પ્લસ આનંદ. આપણે ગુજરાતીમાં ઘણીવાર આનંદ બોલીએ છીએ, દશાનંદ, ગજાનંદ, પણ આનંદ નહીં, 10 પ્લસ આનંદ. આનંદ એટલે મોડું, તો 10 મોડા જેના છે તે એવો વિગ્રહ કરીએ તો પાછું બહુવ્રીહ થઈ જાય. એટલે આપણે અત્યારે બહુવ્રીહ સમાસ જોતા નથી, પણ આપણે અત્યારે દ્વિગુ સમાસ જોઈએ છે. બરાબર છે. એટલે દ્વિગુ સમાસમાં પ્રથમ પદ એ સંખ્યાવાચક હોય અને બીજું પદ જે એનો વિશેષતા બતાવે. તો આપણે આજે પહેલું દ્વંદ સમાસ
દ્વંદ એટલે બે, જોડકું અને કે વડે એનો વિગ્રહ થાય, વિગ્રહ કરવો એટલે છૂટા પાડવા. એ જ પ્રમાણે મધ્યમપદ લોપી, તો મધ્યપદનો જેમાં લોપ થાય એ આપણે સમજી શકીએ એટલે મધ્યમપદ લોપી. અને ત્રીજું દ્વિગુ સમાસ. દ્વિગુ સમાસમાં પ્રથમ પદ એ સંખ્યાવાચક હોય, ફિગર હોય, એને દ્વિગુ સમાસ કહેવામાં આવે છે. આ પણ તમારા પાઠ્યપુસ્તકમાં આના પણ ઉદાહરણ છે. હવે ચોથો સમાસ મેં બોર્ડ પર લખ્યો નથી, પણ હું તમને કહું છું કર્મધારય સમાસ. બરાબર સાંભળજો. એક વખત મગજમાં ઉતર્યા પછી બહાર નહીં નીકળે, પણ ઉતારતા વાર લાગશે. કર્મધારય સમાસમાં બે પદ, દરેકમાં બે પદ હોય, એને છૂટા પાડવાના હોય. તો પહેલું પદ બીજા પદની વિશિષ્ટતા બતાવે. કર્મધારય સમાસ એટલે પહેલું પદ બીજા પદની વિશિષ્ટતા બતાવે. વિશિષ્ટતા એટલે એડજેક્ટિવ. તો મહાદેવ, દેવ ખરા પણ કેવા? મહા. એ મહા એનું વિશેષણ થયું એટલે કર્મધારય સમાસ. મહાવીર, વીર ખરા પણ કેવા? મહાવીર. હવે ઘણી વખત બીજી રીતે સમજવું હોય તો આપણે પ્રશ્ન પૂછીએ, એનો જવાબ પહેલા પદમાંથી વીર ખરા પણ ભાઈ કેવા વીર? તો મહા. બીજા પદમાં પ્રશ્ન પૂછીએ, એનો જવાબ પહેલા પદમાંથી મળે. મહાદેવ તો દેવ કેવા? મહા. તો મહાદેવ એ કર્મધારય સમાસ. મહાવીર એ પણ કર્મધારય સમાસ. સિદ્ધ પુરુષ, તો પુરુષ કેવો? સિદ્ધ પુરુષ. તો પુરુષની વિશેષતા સિદ્ધ, એ સિદ્ધ પુરુષ કહેવાય. તો આ છે કર્મધારય સમાસ. એટલે શરૂઆતમાં યાદ રાખતા થોડી વાર લાગે, પણ પ્રયત્ન કરીએ તો વાંધો આવે નહીં કે ભાઈ વિશિષ્ટતા બતાવે છે પહેલું પદ, કયા પદની બીજા પદની વિશિષ્ટતા બતાવે છે, એને કર્મધારય સમાસ કહેવામાં આવે છે. હવે તમારા પાઠ્યપુસ્તકમાં તત્પુરુષ સમાસ છે. આ તત્પુરુષ સમાસને સમજવા માટે આપણે પહેલા વિભક્તિ સમજવી પડે. અને વિભક્તિ 8 છે, અને એ વિભક્તિના પ્રત્યય પ્રમાણે આપણે એ તત્પુરુષ સમાસને ઓળખી શકીએ. તો એ વાર લાગે, એક આખું લેક્ચર વિભક્તિના પ્રત્યય સમજવા માટે જાય. એકવાર સમજ્યા પછી વાંધો આવે નહીં. આ જ વિભક્તિ ગુજરાતીમાં પણ છે, હિન્દીમાં પણ છે, સંસ્કૃતમાં પણ છે. એટલે બધી ભાષાઓની માતા સંસ્કૃત કહેવાય છે. તો જે સંસ્કૃતમાં છે તે બધી જ ભાષામાં છે. તો આપણે વિભક્તિ ગુજરાતીમાં શીખીશું તો સંસ્કૃતમાં પણ ખ્યાલ આવશે. સંસ્કૃતમાં એના રૂપ બદલાઈ જાય અને ગુજરાતીમાં એના પ્રત્યય લાગે, તો પ્રત્યય પરથી આપણને ખ્યાલ આવે અને સમજણ પડે કે ભાઈ કઈ વિભક્તિ છે. એવી રીતે આપણે એ બીજા લેક્ચરમાં બીજી વખત આપણે સમજવા માટે પ્રયત્ન કરીશું. તત્પુરુષ સમાસને સમજવા માટે આપણે ખાસ વિભક્તિ સમજવી પડે. વિભક્તિ એ જ વ્યાકરણનું પહેલું પગથિયું છે. સંસ્કૃતમાં પણ એ જ, હિન્દીમાં પણ એ જ, અને ગુજરાતીમાં પણ એ જ. એકવાર વિભક્તિ આપણે સમજી લઈશું તો વધારે સરળ પડશે. 9મા ધોરણમાં તમે વિભક્તિ શીખી ગયા છો. આખું રાઉન્ડ દોરીને સમજાવવામાં આવ્યું છે. હું ફરી એકવાર સમજાવું છું એટલે વિભક્તિનો ખ્યાલ આવે. વિભક્ત એટલે છૂટા પડવું. છૂટા પડવાનું તો કેવી રીતે? તો એ પ્રત્યયથી છૂટા પડે. તો આપણે જોઈએ, પ્રથમા વિભક્તિ 8 છે. પ્રથમા, દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ઠી, સપ્તમી અને 8મી સંબોધન. હવે પ્રથમા વિભક્તિ હંમેશા કર્તા લે. બીજી રીતે સમજવું હોય તો જેમાં કર્તા મુખ્ય હોય એને પ્રથમા વિભક્તિ કહેવાય. તો એમાં પણ આપણે કેવી રીતે સમજીએ? પ્રત્યય લખ્યો છે એ કે ને થી. તો આપણે એક ઉદાહરણ લઈએ કે સોહમ લખે છે, તો એમાં પ્રત્યય તો આવ્યો નહીં. એ નથી, ને નથી, થી નથી આવ્યો. તો ભૂતકાળ હોય તો જ પ્રત્યય આવે. પ્રથમા વિભક્તિ સોહમથી લખાયું. એટલે પ્રથમા વિભક્તિ હંમેશા કર્તા લે. કર્તા વર્તમાન કાળમાં પ્રત્યય ના આવે
અને ભૂતકાળમાં સોહમથી લખાયું એ પ્રત્યય આવે. બરાબર ધ્યાન રાખો, પ્રથમા વિભક્તિ એટલે કર્તા પોતે. હવે દ્વિતીય વિભક્તિ એટલે કર્મ કરનાર. તો એમાં પ્રત્યય શૂન્ય છે, એટલે નથી, પ્રત્યય કોઈ જ નથી. તો એમાં શું જોવાનું, આપણે કેવી રીતે ખ્યાલ આવે કે આ બીજી વિભક્તિ છે, મીન્સ કે દ્વિતીય વિભક્તિ છે? તો એક્ઝામ્પલ, પર્વ ટીવી જુએ છે. તો ટીવી જોવાની ક્રિયા એ દ્વિતીય વિભક્તિ. સોહમ લખે છે, તો લખવાની ક્રિયા એ બીજી વિભક્તિ ક્રિયા એટલે કર્મ કરવું. તો દ્વિતીય વિભક્તિ એટલે કર્મ લે, એમાં પ્રત્યય શૂન્ય એટલે પ્રત્યય હોય નહીં. હવે તૃતીય વિભક્તિ એટલે કરણ, સાધન. સાધન એટલે ઇન્સ્ટ્રુમેન્ટ. કોઈ પણ વસ્તુ, કંઈ પણ કાર્ય કરવા આપણે કોઈ સાધનનો, ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરીએ તો એમાંથી અને વડે પ્રત્યય આવે. દાખલા તરીકે પેન વડે લખું છું, કાંસકાથી વાળ ઓળું છું, સાવરણીથી કચરો વાળું છું. આ કાંસકો, સાવરણી, પેન, ધીસ ઇઝ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધનનો ઉપયોગ કર્યો આપણે. એટલે સંસ્કૃતમાં કરણ એટલે સાધન, એ તૃતીય વિભક્તિ કહેવાય. પછી ચતુર્થી વિભક્તિ એટલે સંપ્રદાન. આ બધા સંસ્કૃતના શબ્દો છે. તો સંપ્રદાન એટલે કોઈને આપવા માટે, કોઈના માટે કંઈ લાવીએ તો પ્રત્યય માટે આવે. ઘણામાં આપણે પ્રત્યય યાદ રાખીશું અને ઘણામાં કર્તા કર્મ યાદ રાખીશું. સમજી ગયા પછી કંઈ વાંધો આવે નહીં. તો ચતુર્થી વિભક્તિ એટલે સંપ્રદાન વિભક્તિ. કોઈના માટે ભેટ લઈએ, કોઈના માટે ગિફ્ટ લઈએ તો એના માટે પ્રત્યય આવે. નાના ભાઈ માટે મેં પુસ્તક ખરીદ્યું, મેં મારી નાની બહેન માટે ગિફ્ટ ખરીદી, તો માટે પ્રત્યય આવે. એવી જ રીતે પંચમી વિભક્તિ એટલે અપાદાન. અપાદાન એટલે ના પરથી છૂટા પડવું. ઝાડ પરથી ફળ પડ્યા, પર્વત પરથી નદી વહે છે. તો છૂટા પડવાની ક્રિયા અપાદાન. તો એમાં શું આવશે? પરથી. ઝાડ પરથી પાન ખરે છે, ઝાડ પરથી કેરીઓ પડી, પર્વત પરથી નદી વહે છે. હું અમદાવાદથી વડોદરા ગઈ. તો ના પરથી એક સ્થાન છોડી એ બીજા સ્થાને જવું એને અપાદાન કહેવાય, અથવા તો છૂટા પડવાની ક્રિયા કહેવાય. તો એ પંચમી વિભક્તિ. હવે ષષ્ઠી વિભક્તિ તો લગભગ આવે છે, પહેલી, બીજી ને ષષ્ઠી વધારે આવતી હોય, કારણ કે સંબંધ બતાવે છે. તો સંબંધમાં ખાસ આવે નો, ની, નું, ના. આ પ્રત્યય આવે નો, ની, નું, ના. નર જાતિ, નારી જાતિ, નાન્યતર જાતિ, ભાઈની બહેન, ઘરનું ઘર, પછી મારા માસીનું ઘર. નો, ની, નું, ના. આ ચાર પ્રત્યય વડે જે છૂટા પડે એને ષષ્ઠી તત્પુરુષ સમાસ કહેવાય. અને સપ્તમી તત્પુરુષ સમાસ અથવા સાતમી વિભક્તિ અથવા સપ્તમી તત્પુરુષ સમાસ. તો એ સ્થાન પણ લે અને સમય પણ લે, એને અધિકરણ કહેવાય. હવે સવારે બાગમાં ફરવા જાઉં છું, તો સવારે એ આવે તો પણ સપ્તમી, અને બાગમાં સ્થાન આવ્યું તો પણ સપ્તમી. ટાઈમ એન્ડ પ્લેસ બંને બતાવે અથવા બેમાંથી એક બતાવે એને સપ્તમી વિભક્તિ કહેવામાં આવે છે. સંબોધન એટલે બોલાવવું. મમ્મી છોકરાને બોલાવે, બેટા, દીકરા, મુન્ના, લાલી, દીકરી, હે ભગવાન, હે ઈશ્વર, હે પ્રભુ. હવે તો એમ કર. તો આ હે પ્રભુ, હે ભગવાન, હે રાધા એ સંબોધન કહેવાય. એટલે સંબોધનમાં કોઈ પણ પ્રત્યય આવે નહીં. ફરીથી એક વખત ટૂંકમાં જોઈ લઈએ તો પ્રથમા વિભક્તિ એટલે કર્તા. એટલે કર્તામાં ને આવે, પણ એ પણ ભૂતકાળમાં આવે, વર્તમાન કાળમાં પ્રત્યય આવે નહીં. બીજી વિભક્તિ એટલે દ્વિતીય વિભક્તિ. આ સંસ્કૃત શબ્દો છે. એ કર્મ લે, એમાં પ્રત્યય હોય નહીં. પર્વ ટીવી જુએ છે, મારો ભાઈ રમે છે,
તો રમવાની ક્રિયા, ખાવાની ક્રિયા, પીવાની ક્રિયા, કોઈ પણ ક્રિયા કરીએ એની નીચે લીટી દોરેલી હોય, હાઇલાઇટ્સ આપી હોય એને કર્મ એટલે દ્વિતીય વિભક્તિ કહેવાય. તૃતીય વિભક્તિ એટલે કરણ, કરણ એટલે સાધન, સાધન એટલે ઇન્સ્ટ્રુમેન્ટ. આપણે કોઈ પણ કાર્ય કરવા જે સાધનનો ઉપયોગ કરીએ એટલે વડે પ્રત્યય આવે. પેન વડે, પેનથી, હાથથી, તો એ વડે પ્રત્યય આવે. ચતુર્થી વિભક્તિ એટલે સંપ્રદાન વિભક્તિ, એટલે કોઈના માટે હું બ્રાહ્મણ માટે સીધું આપું છું તો કોઈને આપવાની ક્રિયા હોય. મેં મારા નાના ભાઈ માટે પુસ્તક ખરીદ્યું તો સંસ્કૃતમાં પણ નમન માટે ચતુર્થી વિભક્તિ આવશે. એ ચોથી વિભક્તિ કહેવાય. તો માટે પ્રત્યયથી ઓળખાય. પછી પંચમી વિભક્તિ એટલે અપાદાન. એટલે અપાદાન એટલે ના પરથી છૂટા પડવું. ઝાડ પરથી ફળ પડ્યા, પર્વત પરથી ઝરણું વહે છે, હું અમદાવાદથી મુંબઈ ગઈ, એક સ્થાન છોડીને બીજા સ્થાને જવું એટલે અપાદાન. છોડી દેવું, સ્થાન છોડી દેવું, છોડવાની ક્રિયા, છૂટા પડવાની ક્રિયા એટલે અપાદાન. ષષ્ઠી વિભક્તિ એટલે એકબીજાનો સંબંધ બતાવે. ભાઈની બહેન, ઘરનું ઘર, માસીનું ઘર, નો, ની, નું, ના એવા 4 પ્રત્યય આવે એટલે ષષ્ઠી વિભક્તિનો ઉપયોગ વધારે થતો હોય છે. સપ્તમી વિભક્તિ એટલે અધિકરણ. અધિકરણ સંસ્કૃત શબ્દ છે એટલે સ્થાન પણ બતાવે અને સમય પણ બતાવે. સવારે હું ફરવા જાઉં છું તો સવારે એના નીચે અંડરલાઈન કરી હોય તો પણ સપ્તમી. હું બાગમાં ફરવા જાઉં છું તો પણ સપ્તમી વિભક્તિ. અને એ રીતે સ્થાન અને સમય, ટાઈમ એન્ડ પ્લેસ બતાવે અને સપ્તમી વિભક્તિ કહેવાય. અને સંબોધનમાં કોઈ પ્રત્યય હોય નહીં. હે રાધા, હે ભગવાન, હે ઈશ્વર, એ દીકરા, આને સંબોધન કહેવામાં આવે. આપણે જેને જે રીતે બોલાવતા હોઈએ માનાર્થે કે પ્રેમથી કે લાડથી એને સંબોધન કહેવાય. તો આ હવે વિભક્તિના પ્રત્યય દ્વારા આપણે જે ઓળખી શકીએ એને તત્પુરુષ સમાસ એ બીજી વાર જોવા પ્રયત્ન કરીશું.